65 વર્ષના માલતીજી પોતાના નાના રૂમમાં બેઠા હતા. આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તેમના દિલમાં પતિના જવાનો ઊંડો દર્દ હતો. તે ધીમેથી ભગવાનને કહી રહ્યા હતા, હે પ્રભુ, કદાચ તમે મને પણ મારી સાથે તમારી પાસે બોલાવી લીધી હોત. હવે આ સંસારમાં મારા માટે શું બચ્યું છે? તેમના વગર હું કેવી રીતે જીવીશ? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મન સંપૂર્ણપણે તૂટેલું હતું. સામે ટંગાયેલા મનોહરજીના ફોટાને જોઈને તે બોલ્યા, તમે પણ મારા વિશે ન વિચાર્યું? મને એકલી છોડી ગયા. આજે બસ 1 મહિનો પહેલાં જ તેમના પતિ આ દુનિયા છોડીને ગયા હતા. તે દિવસથી માલતીજીની દુનિયા જાણે થંભી ગઈ હતી. મગર બહાર તે જ ઘર, તે જ આંગણું જ્યાં ક્યારેય હાસ્ય ગુંજતું હતું, ત્યાં તેમના પોતાના દીકરાઓ કંઈક બીજું વિચારી રહ્યા હતા. માલતીજીને જરાય અંદાજ નહોતો કે તેમના દીકરાઓ હવે તેમની પીઠમાં છરો ગોંચવાની તૈયારી કરી રહ્યા છે. માલતીજી જ્યાં પોતાના દુઃખમાં ડૂબેલા હતા, ત્યાં બહાર હોલમાં બંને દીકરાઓ અને તેમની પત્નીઓ એક અલગ જ ચિંતામાં બેઠા હતા. પણ તે ચિંતા માના દુઃખની કે પિતાની આત્માની શાંતિની નહોતી, પણ તે જાયદાદ અને પૈસાની હતી જે તેમના પિતા છોડીને ગયા હતા. નાનો દીકરો સંજીવ બોલ્યો, ભૈયા, આજ સાચો સમય છે. મા તો હજી ગમમાં છે. તમે આ કાગળ લઈને તેમની પાસે જાઓ અને સહી કરાવી લો, નહીંતર આપણે 3 હિસ્સામાં વહેંચવા પડશે. અને મા તો ઈચ્છે છે કે બહેન સુષ્માને પણ હિસ્સો મળે, પણ અમે આવું નહીં થવા દઈએ. તમે બસ હમણાં જ જાઓ. રાજીવે ગુસ્સામાં કહ્યું, તું પાગલ થઈ ગયો છે કે શું? મા ભણેલી છે. જો તેમને કાગળ વાંચી લીધો તો બધું ગડબડ થઈ જશે. પછી તેને પોતાની પત્ની રીના તરફ જોયું. જાણે આશા હતી કે કદાચ તે કંઈક કરશે, પણ રીના તરત જ બોલી, મને ના કહો. મા દુઃખી છે, પણ સમજદાર છે. તેમની નજર ગીધ જેવી તેજ છે. જો તેમને જરાય શંકા ગઈ અને તેમણે વાંચી લીધું તો બધું સત્ય સામે આવી જશે. મારાથી નહીં થાય આ કામ. એટલું સાંભળતા જ રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. માલતીજી અંદર ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, હે પ્રભુ, હવે મને તમારી શરણમાં લઈ લો. મેં મારા બાળકો માટે બધું જ કર્યું, છતાંય આજે તે મને જ છેતરવાનું વિચારી રહ્યા છે. જો આજ સંસારની સચ્ચાઈ છે તો મને હવે તમે જ સંભાળી લો. ત્યારે સંજીવની પત્ની સારિકા, જે અત્યાર સુધી ખૂણામાં ઊભી બધું સાંભળી રહી હતી, હસતા હસતા આગળ આવી. તેને બહુ સહજ અવાજમાં કહ્યું, અરે, આમાં ડરવાની શું વાત છે? માજીથી એક દસ્તખત તો કરાવવાના છે. આ તો બહુ જ સરળ છે. મારા માટે તો જાણે રમત જેવું કામ છે. આ કાગળ મને આપો. હું જોઉં છું કે કેવી રીતે આ કામ પૂરું થાય છે. તેના અવાજમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો. રાજીવ અને રીનાએ શંકાભરી નજરથી સારિકા તરફ જોયું, પણ સારિકાએ કંઈ પણ કહ્યા વગર ફૂર્તીથી કાગળો ઉઠાવ્યા અને રસોડા તરફ ચાલી ગઈ. થોડી જ વારમાં તે ચાની ટ્રે લઈને પાછી ફરી. 2 કપ ચા, થોડા બિસ્કિટ અને ચહેરા પર તે જ મીઠી સ્મિત જે ઘણીવાર કોઈ સ્વાર્થ છુપાવવા માટે હોય છે. લો માજી, સારિકાએ રૂમમાં આવતા જ કહ્યું, ગરમા ગરમ ચા લાવી છું. અને આ શું, તમે ફરી રડી રહ્યા છો? તે માલતીજી પાસે બેસી ગઈ અને તેમના ધ્રુજતા હાથોને પકડીને બનાવટી દુઃખથી પોતાનો અવાજ ભારે કર્યો. જુઓ માજી, જન્મ મરણ તો ભગવાનના હાથમાં છે. આપણે બસ એ જ પ્રાર્થના કરવી જોઈએ કે પિતાજી જ્યાં પણ હોય, સુખી હોય. તમે દુઃખી રહેશો તો શું તેમની આત્માને શાંતિ મળશે? માલતીજીએ ધીમેથી ચાની પ્યાલી પકડી અને ઊંડો શ્વાસ લીધો. સારિકાએ વાત આગળ વધારી, અને માજી, જો તમે આવી જ રીતે ગમમાં ડૂબેલા રહેશો તો ઘર કોણ સંભાળશે? અમારું શું થશે? પિતાજી પણ તો એ જ ઈચ્છતા હશે કે તમે હિંમત રાખો, બધાને સંભાળો. આ કહેતા કહેતા સારિકાની આંખોમાં નવી આવી ગઈ. તે આંસુ અસલી હતા કે નકલી તે તો ફક્ત તે જ જાણતી હતી. પણ માલતીજીનું કોમળ દિલ પીગળી ગયું. તેમણે સારિકાને પાસે બોલાવી અને ગળે લગાવી લીધી. બેટી, તું સાચું કહે છે, માલતીજી બોલ્યા. હું મારા દુઃખમાં એટલી ખોવાઈ ગઈ કે તમારા બધાની ચિંતા જ ભૂલી ગઈ. સારિકાએ હળવેથી હસતા કહ્યું, બસ માજી, હવે આંસુ લૂછી લો. લો, આ ચા પીઓ, કડક અને ગરમ, જેવી તમને પસંદ છે. માલતીજીએ ધીમેથી માથું હલાવ્યું અને ચા પીવા લાગ્યા. પરંતુ હજી તો પહેલો ઘૂંટ ગળા નીચે ઉતર્યો જ હતો કે અચાનક સારિકાએ પોતાના માથે હાથ મારતા કહ્યું, અરે, હું પણ કેટલી ભૂલકણી છું. માજી, મારે તમારા પાસે કેટલાક કાગળો પર સહી કરાવવાની હતી અને વાતો વાતોમાં ભૂલી જ ગઈ. માલતીજીએ ચાનો પ્યાલો ટેબલ પર મૂકી દીધો અને હળવેકથી ભ્રમરો સંકોચતા પૂછ્યું, કેવા કાગળો બહુ? તેમના અવાજમાં સહેજ શંકા હતી. સારિકાએ તરત જ પોતાની મુસ્કાન વધુ પહોળી કરી દીધી, જાણે કોઈ માસૂમ બાળક પોતાની ભૂલ છુપાવવાની કોશિશ કરી રહ્યું હોય. અરે માજી, કંઈ ખાસ નથી. જેઠજી કહી રહ્યા હતા કે પિતાજીના ગયા પછી કેટલીક ઔપચારિકતાઓ કરવાની હોય છે. બસ તેનાથી જોડાયેલા જ કાગળો છે આ. આટલું કહીને સારિકા ઝડપથી બહાર ગઈ અને તે કાગળો લઈ આવી. બસ માજી, અહીં અને અહીં તેને પોતાની આંગળી 2 જગ્યા ઉપર મૂકીને કહ્યું, તમે જલ્દીથી સહી કરી દો.
નહીં તો ચા ઠંડી થઈ જશે. તેના અવાજમાં એટલી મીઠાશ, એટલી આત્મીયતા હતી કે કોઈ પણ તેના પર શંકા ન કરી શકે. માલતીજીએ કાગડો તરફ જોયું, ચશ્મા લેવા લાગ્યા, પણ પછી અટકી ગયા. સારિકાની વાતોમાં જાણે વિશ્વાસનો કોઈ જાદુ હતો, જેણે તેમને નિશ્ચિત કરી દીધા. તેમણે વધારે વિચાર્યા વિના બતાવેલી જગ્યા પર સહી કરી દીધી. તેમને ક્યાં ખબર હતી કે તે સહીઓમાં જ તેમનો ભરોસો, તેમનો અધિકાર અને તેમનો બધી આશાઓ સમાઈ જશે. મમતાના ચહેરા પાછળ છુપાયેલા છળ તે કામ કરી દીધું એ બીજું કોઈ નહોતું કરી શક્યું. જેવી માલતીજીએ સહી કરી, સારિકાએ તરત કાગડો સમેટી લીધા અને હસીને બોલી, માજી, તમે આરામથી ચા પીઓ, હું હમણાં જ આવું છું. તેની ચાલમાં હવે એક વિચિત્ર તેજી હતી, જાણે કોઈ પોતાનો હેતુ પૂરો કરીને પાછું ફરી રહ્યું હોય. પેલી તરફ આંગણામાં રાજીવ, રીના અને સંજીવ આતુરતાથી સારિકાની રાહ જોઈ રહ્યા હતા. જેવી સારિકા બહાર આવી અને તેના હાથમાં કાગળો જોયા, સંજીવની આંખો ચમકી ઉઠી. થઈ ગયું? તેણે ધીમેથી પૂછ્યું. સારિકાએ વિજય ભાવથી માથું હલાવ્યું. હા, થઈ ગયું. માજીએ સહી કરી દીધી. મેં કહ્યું હતું ને, આ મારા ડાબા હાથનો ખેલ છે. તેને કાગળ રાજીવ તરફ એવી રીતે લંબાવ્યો જાણે કોઈ ઇનામ બતાવી રહી હોય. રાજીવે ઝડપથી કાગળો જોયા અને રીતનાને આશ્ચર્યથી પૂછ્યું, તેમને શંકા ન થઈ? શંકા બિલકુલ નહીં, સારિકાએ ગર્વથી કહ્યું. મેં માહોલ જ એટલો ભાવુક બનાવી દીધો કે માજીને સમજ ના આવ્યું કે એવું અસલમાં આવી શા માટે હતી. તેમના આંસુ પણ લૂછ્યા અને મારું કામ પણ કાઢી લીધું. ત્રણેયના ચહેરા પર સંતોષની મુસ્કાન હતી, પણ અંદર રૂમમાં બેઠેલા માલતીજીને ખબર પણ નહોતી કે તેમની સરળતા અને વિશ્વાસનો કેટલો મોટો દુરુપયોગ થયો છે. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમના મનમાં તો જરા પણ શંકા નહોતી. શા માટે હોય? આજે પણ તેમનું દિલ એ માનવા તૈયાર નહોતું કે તેમની પોતાની સંતાન તેમની સાથે છળ કરી શકે છે. તેમના માટે તો પરિવાર જ સૌથી મોટો ગર્વ હતો. જ્યાં સુધી મનોહર જીવિત હતા ત્યાં સુધી આ ઘરમાં દરેક વાતમાં વડીલોની સલાહ સૌથી પહેલાં માનવામાં આવતી હતી. મનોહર બાબુનું ઘરમાં ખૂબ આદર હતો. દીકરાઓ તેમના ચરણોમાં સંસાર જોતા હતા અને વહુઓ સાસુને પૂછ્યા વિના કોઈ કામ નહોતી કરતી. પણ આજે એ જ ઘર જ્યાં ભક્તિ, સેવા અને સન્માનની ભાવના હતી, ત્યાં છળ અને સ્વાર્થની પરછાઈ ઉતરી આવી હતી. કદાચ ભગવાન સ્વયં તે પળ જોઈ રહ્યા હતા કે કઈ રીતે એક માતાનો વિશ્વાસ પરીક્ષામાં મૂકવામાં આવી રહ્યો છે. ઘણીવાર માલતી દેવી કંટાળીને કહી દેતા, વહુ, તમે ભણેલા ગણેલા અને સમજદાર છો, તમને જે ઠીક લાગે તે કરી લો. પણ વહુઓ હસીને ખૂબ નમ્રતાથી કહેતી, નહીં માજી, તમે જિંદગી જોઈ છે, તમારાથી સારી સલાહ અમને કોણ આપશે? આવું સમર્પણ જોઈને માલતીજી અને મનોહરજી બંને જ પોતાના ભાગ્યની પ્રશંસા કરતા નહોતા થાકતા. અવારનવાર એકાંતમાં વાત કરતી વખતે મનોહરજી કહેતા, માલતી, આપણે જરૂર કોઈ સારા કર્મ કર્યા હશે કે આપણને આવા સંસ્કારી દીકરાઓ અને એટલી સારી વહુઓ મળી. નહીં તો આજકાલનો સમય ખૂબ બદલાઈ ગયો છે. મનોહરજી સરકારી નોકરીમાંથી રિટાયર થયા હતા. રિટાયરમેન્ટ પહેલાં જ તેમણે પોતાના બંને દીકરાઓને કપડાની દુકાન ખોલી આપી હતી. દુકાન પણ ખૂબ સારી ચાલવા લાગી હતી. બંને દીકરા રાજીવ અને સંજીવ મહેનતથી દુકાન સંભાળતા હતા. રિટાયરમેન્ટ પછી મનોહરજી પણ રોજ દુકાને જતા અને દીકરાઓને મદદ કરતા. ઘરમાં ખર્ચથી લઈને સમાજમાં ઇજ્જત સુધી બધું જ ખૂબ સારું ચાલી રહ્યું હતું. પરંતુ એક રાત બધું બદલાઈ ગયું. તે દિવસે મનોહરજી દુકાનેથી થાકેલા ઘરે પાછા ફર્યા હતા. રાતનું ભોજન કરતી વખતે અચાનક તેમનો શ્વાસ તેજ થઈ ગયો. પરિવાર કંઈ સમજી શકે તે પહેલાં જ મનોહરજી પ્રભુના ચરણોમાં ચાલ્યા ગયા. તે રાત પછીથી માલતીજી અંદરથી જાણે તૂટી ગયા. તેમને લાગતું હતું કે તેમનું જીવન અધૂરું થઈ ગયું છે, જાણે કોઈ ટુકડો તેમનાથી છીનવાઈ ગયો હોય. પરંતુ હજી તો તે પોતાના પતિના વિયોગમાં દુઃખોમાંથી ઉભરી પણ નહોતા શક્યા કે ઘરની અંદર સાજિશોના બીજ અંકુરિત થવા લાગ્યા હતા. ધીમે ધીમે તેમણે અનુભવ્યું કે વહુઓના વ્યવહાર બદલાવા લાગ્યો છે. સારિકા જે ક્યારેક સાસુ માટે જમવાનું લાવીને મૂકતી હતી, તે હવે રૂમમાંથી બહાર જ નહોતી નીકળતી. રીના જે રોજ સવારે બધું કામ પતાવી દેતી હતી, તે હવે અવારનવાર માથાના દુખાવાનું બહાનું બનાવી લેતી. રસોઈ હવે સંપૂર્ણપણે માલતી દેવીની જવાબદારી બની ગઈ હતી. સાવરણી પોતું, વાસણ, શાક સમારવું, રોટલી બનાવવી, બધું કામ હવે તેમના જ હિસ્સે આવી ગયું હતું. જ્યારે તેમણે પૂછ્યું કે નોકરાણી કેમ નથી આવતી, તો સંજીવે કહ્યું, માં, દુકાનમાં કમાણી ઓછી થઈ રહી છે, ખર્ચ ઘટાડવા પડશે. રાજીવે પણ ઉમેર્યું, વળી ઘરમાં કેટલા લોકો રહે છે, કામ વેચાઈ શકે છે, પણ વેચાય કંઈ નહીં. કામ તો બસ એકના જ હિસ્સે આવતું રહ્યું અને તે હતા માલતી દેવી. તે સવારથી સાંજ સુધી કામ કરતા, થાકી જતા, પણ ક્યારેય ફરિયાદ નહોતા કરતા. તેમનું દિલ કહેતું, આ બસ સમયનો ફેર છે, બધું ઠીક થઈ જશે. પણ કદાચ સમય જ હવે તેમના માટે કોઈ બીજી પરીક્ષા રાખી હતી. થાક અને દુઃખ વચ્ચે એમણે એક રસ્તો શોધી લીધો. દર સાંજે તે મંદિર ચાલ્યા જતા. ત્યાંથી શાંતિ,
ત્યાંની ઘંટડીઓની ધ્વનિ અને ભગવાનના દરબારની પવિત્રતાથી તેમના મનને શાંતિ મળતી હતી. તે ઘૂંટણીએ બેસીને કહેતા, હે પ્રભુ, મને બસ એટલી શક્તિ આપી દો કે હું આ ઘરને સંભાળી શકું, પરંતુ આ શાંતિ પણ વધારે દિવસો સુધી ન રહી. ધીમે ધીમે બહુઓ રીના અને સારિકાએ આ વાત પર પણ કટાક્ષ કરવાના શરૂ કરી દીધા. એક સાંજે જ્યારે માલતીજી મંદિર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા, રીનાએ હળવા કટાક્ષથી કહ્યું, માજી, આ શું, તમારા પૌત્ર પૌત્રીઓ અમને એટલા પરેશાન કરે છે? ઘરનું કામ ક્યારે પૂરું થતું નથી અને તમને બહાર ફરવાની પડી છે? નવી નવી સાડીઓ પહેરીને રોજ ક્યાં જાઓ છો તમે? સારિકાએ પણ તરત ઉમેર્યું, હા માજી, આટલું સજી સજીને ક્યાં ફરવા નીકળી જાઓ છો? માલતીજીનું દિલ જાણે તૂટી ગયું. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, હું તો બસ મંદિર જાઉં છું દીકરી, ભગવાનના દર્શન કરવા. પણ તેમની વાત પર કોઈએ ધ્યાન જ ન આપ્યું. રીનાએ ઝડપથી કહ્યું, માજી, આ કપડાં ધોવાના છે અને રસોડામાં શાક પણ સમારવાનું છે. સારિકાએ પણ કહ્યું, હા, અને બાળકો માટે જમવાનું પણ બનાવવાનું છે. પૂજા તો ઘેર બેસીને પણ થઈ શકે છે, તેના માટે રોજ મંદિર જવું જરૂરી નથી. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે દિવસ પછી માલતીજીએ મંદિર જવાનું છોડી દીધું. હવે તેઓ તે જ જૂની સાડીઓ પહેરવા લાગ્યા. તેમના ચહેરાની મુસ્કાન પણ ક્યાંક ખોવાઈ ગઈ. થાક અને દુઃખ વચ્ચે તેમનું શરીર પણ નબળું થવા લાગ્યું. હાડકામાં દુખાવો રહેતો અને તે દિવસે દુખાવો એટલો વધી ગયો કે તે આખી રાત પડખા બદલતા રહ્યા. સવારે તેમણે વિચાર્યું, ચાલ દવા લઈ આવું. પણ જ્યારે કબાટ ખોલ્યું તો એક પણ રૂપિયો ન મળ્યો. પહેલાં તો ઘરનો બધો ખર્ચ તેમના હાથમાં હતો, પણ મનોહરજીના ગયા પછી રીના અને સારિકાએ બધું પોતાના હાથમાં લઈ લીધું હતું. હિંમત કરીને તેમણે રીનાને કહ્યું, વહુ, જરા 100 મળી જશે, દવા લાવવાની છે. રીનાએ તરત મોઢું બગાડતા કહ્યું, માજી, ઘરનો ખર્ચ બહુ વધી ગયો છે, હવે દરેક વસ્તુ માટે પૈસા નથી કાઢી શકાતા. 10-15 દિવસ પછી લઈ આવજો, હજી જરૂરી સામાન બાકી છે. માલતી દેવી ચૂપ રહી ગયા. કમી પૈસાની નહોતી, કમી હતી પ્રેમ અને સન્માનની. નહીંતર પોતાના શોખ અને આરામ પર તો બધું જ ખર્ચ થઈ રહ્યું હતું. થોડા દિવસો આમ જ વીતી ગયા. પછી તેમની દીકરી સુષ્મા 3-4 દિવસ માટે પિયર આવી. સુષ્માને જોતાં જ માલતીજીના ચહેરા પર ફરી મુસ્કાન પાછી ભરી. સુષ્મા પણ માને જોઈને ખુશ થઈ, પણ તેને માની આંખોમાં છુપાયેલો થાક અને દુઃખ અનુભવ્યું. માં, તમે ઠીક તો છો? તેને પૂછ્યું. માલતીજી હળવેકથી હસ્યા. હા દીકરી, તું આવી ગઈ ને? હવે હું ઠીક છું. પણ સુષ્માને લાગ્યું કે માં કંઈક છુપાવી રહી છે. દરેક વખતે સવાલ ટાળી દેતી, કંઈક કહી નહોતી શકતી. સુષ્માએ મનમાં વિચાર્યું, કદાચ પિતાજીની યાદમાં મારી આ હાલત છે. સુષ્માએ ઘરમાં રહેતી વખતે માનો સાથ આપ્યો, કામોમાં મદદ કરી, માને આરામ આપ્યો. 3 દિવસ વીતી ગયા અને હવે સુષ્માને પોતાના સાસરે પાછું ફરવાનું હતું. માલતીજીનું મન ખૂબ બેચેન હતું. હંમેશાથી તેમની પરંપરા રહી હતી દીકરીને ખાલી હાથે વિદાય ન કરવી, પણ હવે તેમની પાસે કંઈ જ નહોતું. તેઓ રીના અને સારિકા પાસે ગયા અને બોલ્યા, વહુ, સુષ્મા આજે જઈ રહી છે, તેને આપવા માટે થોડા પૈસા આપી દો. રીનાએ મોઢું બનાવતા કહ્યું, માજી, કેટલી વાર કહીએ, ઘરમાં પૈસા નથી. સારિકાએ પણ કહ્યું, હર વખતે પૈસા ખર્ચ નથી કરી શકાતા. દીકરી પિયર આવી હતી, સેવા કરી દીધી, હવે કંઈ આપવું જરૂરી છે કે શું દર વખતે? માલતીજીનું દિલ પૂરી રીતે તૂટી ગયું, પણ તેમણે કંઈ ન કહ્યું. તે ચૂપચાપ બેઠા રહ્યા, પણ અંદરથી તેમનું મન ખૂબ બેચેન હતું. તે વિચારવા લાગ્યા, મારા બેંક એકાઉન્ટમાં તો હજી પણ સારા પૈસા છે, હું ત્યાંથી જ કાઢી લાવું છું. બીજા દિવસે તે ચૂપકેથી બેંક ચાલ્યા ગયા. કાઉન્ટર પર જઈને જ્યારે તેમણે પૈસા કઢાવવાની વાત કરી, તો ત્યાં બેઠેલા કર્મચારીએ જે કહ્યું એ સાંભળીને માલતીજીના પગ નીચેની જમીન ખસી ગઈ. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કર્મચારી બોલ્યો, માજી, તમારા ખાતામાં તો એક પણ રૂપિયો નથી. માલતીજી હક્કીબક્કી રહી ગયા. શું કહી રહ્યા છો બેટા? મારા એકાઉન્ટમાં તો બહુ પૈસા હતા. તેમણે તરત જ બેંક મેનેજરને બોલાવ્યા. મેનેજરે ખૂબ શાંત સ્વરમાં કહ્યું, માજી, તમે તો તમારા સિગ્નેચરવાળા કાગળો મોકલ્યા હતા. એ રિક્વેસ્ટ પર તમારું ખાતું શ્રી રાજીવ વર્મા સાથે જોઈન્ટ કરી દેવામાં આવ્યું હતું. પછી તેમના નિર્દેશ પર બધા પૈસા ધીમે ધીમે કાઢી લેવામાં આવ્યા. માલતીજીનો ચહેરો પીળો પડી ગયો. પણ મેં તો ક્યારેય કોઈ જોઈન્ટ એકાઉન્ટનું ફોર્મ ભર્યું જ નથી. મેં કોઈ સહી પણ નથી કરી. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું. મેનેજરે વિનમ્રતાથી એક ફાઇલ તેમની સામે મૂકી. માજી, આ જુઓ, આ ફોર્મ તમે જ સાઇન કર્યું હતું. આમાં તમારા ખાતાને તમારા દીકરા શ્રી રાજીવ વર્મા સાથે જોડવાની રિક્વેસ્ટ હતી. પ્રક્રિયા પૂરી થયા પછી બધા પૈસા કાઢી લેવામાં આવ્યા. માલતી દેવી થોડી પળ ત્યાં જ ઊભા રહી ગયા, જાણે જીવ જ નીકળી ગયો હોય. ધ્રુજતા હાથે તેમણે તે ફોર્મ ઉઠાવ્યું, જોયું અને સહમી ગયા. હસ્તાક્ષર તેમના જ હતા. તેમને તે દિવસ યાદ આવી ગયો જ્યારે સારિકા તેમના માટે ચા લઈને આવી હતી અને 2 કાગળો પર સહી કરાવી હતી. હવે બધું સમજાઈ ગયું. મીઠા બોલ, ખોટા બહાના અને પ્રેમનો દેખાડો, બધું જ ફક્ત એક છળ હતું. તેમની સાદગી, તેમનો વિશ્વાસ અને તેમનું હૃદય
બધું લૂંટી લેવાયું હતું. તેમણે ધ્રુજતા સ્વરે કહ્યું, અને મારા પતિ મનોહરજીના ખાતાનું શું થયું? તેમાં તો લગભગ 70 લાખ હતા. બેંક મેનેજરે ફાઇલો જોતા શાંત સ્વરે કહ્યું, માજી, તે ખાતું હવે બંધ થઈ ચૂક્યું છે, કારણ કે શ્રી મનોહરલાલજીના નિધન પછી તેમાં કોઈ નોમિની ન હતો. તેથી મૃત્યુ પ્રમાણપત્ર અને પારિવારિક સહમતિ પત્રના આધારે તે ખાતું બંધ કરી દેવાયું. જે રકમ બાકી હતી તે તમારા દીકરાઓ શ્રી રાજીવ વર્મા અને શ્રી સંજીવ વર્માના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. તમારા સિગ્નેચર તે કાગળો પર પણ હતા. આટલું સાંભળતા જ માલતી દેવીના હાથ ધ્રુજવા લાગ્યા. માથું ફરી ગયું. શરીરમાં જાણે જાન જ ન રહી. તેમને યાદ આવવા લાગ્યું, સારિકા, એ જ મીઠી વાતો, એ જ બનાવટી સહાનુભૂતિ, જેની પાછળ એક બહુ મોટો ધોકો છુપાયેલો હતો. તે ફોર્મ જેના પર તેમણે વાંચ્યા વિના સહી કરી દીધી હતી, તે જ આજે તેમના જીવનની સૌથી મોટી ભૂલ બની ગયા હતા. બસ એક હસ્તાક્ષર અને બધું સમાપ્ત. માલતી દેવીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમના ઓઠ ધ્રુજી રહ્યા હતા. હે પ્રભુ, આ મારા પોતાના છે, મારા જ દીકરા, મારી જ વહુઓ. શું આટલો મોટો ધોકો આપી શકે છે? તે ખૂબ મુશ્કેલીથી પોતાને સંભાળી શક્યા. ધીમે ધીમે પગલાં ખેંચતા ઘરે પાછા ફર્યા. ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી, આંખો સૂની હતી. ઘરે પહોંચતા જ તેમણે ઊંડો શ્વાસ લીધો અને હિંમત એકઠી કરી ધ્રુજતા અવાજે બોલ્યા, રાજીવ, સંજીવ, મારે તમારા બંને સાથે વાત કરવી છે, જરા અહીં આવો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બંને દીકરા અને વહુઓ રૂમમાં આવ્યા. માલતી દેવીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, શરમ ના આવી? તમને લોકોને મારી સાથે આટલો મોટો ધોકો કરતા? મારા અને તમારા પિતાજીના અકાઉન્ટમાંથી તમે બધા પૈસા કાઢી દીધા? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં એક માતાનું દર્દ અને ભગવાન પાસે ન્યાયની પોકાર છુપાયેલી હતી. હે પ્રભુ, હવે તો તું જ જો, સત્યનો સાથ ક્યાં સુધી છુપાઈ રહેશે? રાજીવે ખૂબ બેદરકારીથી કહ્યું, માં, તમને તો ખબર છે કે દુકાનનું કામ હવે સારું નથી ચાલી રહ્યું. અમે બધા પરેશાન હતા. તમારા ખાતામાં એટલા લાખ રૂપિયા પડ્યા હતા, તો અમે વિચાર્યું કે તેમને કાઢીને કોઈ કામમાં લગાવી દઈએ. માલતીજીનો ચહેરો લાલ પડી ગયો. તેમના અવાજમાં હવે ફક્ત દુઃખ નહીં, પણ એક માતાની આગ હતી. વાત પૈસાની નથી, રાજીવ. તે મારી પાસેથી ધોકાથી સહી કરાવી. મને જણાવ્યું પણ નહીં કે આ કાગળો કયા કામના છે. ત્યારે સારિકા ઊંચા અવાજે બોલી, હા, કર્યો છે ધોકો. હવે જણાવો, તમે કરશો શું? જો અમે આવું ન કર્યું હોત તો પછી તે પૈસાના ન જાણે કેટલા હિસ્સા થઈ જાત. તમે મારા વિશે વિચાર્યા વિના જ કહી દીધું હતું કે તમારા પૈસામાં તમારી દીકરીનો પણ હિસ્સો હશે? રીનાએ પણ માથું હલાવીને કહ્યું, હા માજી, આજકાલ કોણ દીકરીઓને હિસ્સો આપે છે? આ બધી વાતો તો માત્ર આદર્શો બતાવવા માટે ચોપડીઓમાં સારી લાગે છે. જો બધું તમારા હિસાબે થાત તો અમારા હાથમાં શું આવત? માલતીજીનું શરીર જાણે પથ્થર બની ગયું. તે પલંગ પર બેસી ગઈ. આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. ધીમેથી બોલી, હે પ્રભુ, શું આજ દિવસો જોવા માટે મને જીવતી રાખી છે? રાજીવે ઠંડા સ્વરે કહ્યું, માં, આટલું નાટક ન કરો. તમે જ સહી કરી હતી, અને વળી તે પૈસા પર હક અમારો હતો. અમે અમારા જ પૈસા લીધા છે, કોઈ ચોરી નથી કરી. અત્યાર સુધી ચૂપ બેઠેલી સુષ્માની આંખોમાં આંસુ આવી ગયા. તે ધ્રુજતા સ્વરે બોલી, માં, સાચું કહે છે. તમે લોકોએ જે કર્યું છે તે માત્ર ધોખો નહીં, પાપ છે. પૈસા માટે આટલા નીચે ઉતરી ગયા તમે લોકો? મારે હિસ્સો નહોતો આપવો તો ના આપતા, પણ ઓછામાં ઓછું માનો વિશ્વાસ તો ન તોડતા. સુષ્માની વાત પૂરી પણ નહોતી થઈ કે રીના ગુસ્સે થઈને બોલી, અમને ખબર છે તમને કેમ તકલીફ થઈ રહી છે. સ્પષ્ટ બોલો, તમને હિસ્સો જોઈએ છે ને? સારિકાએ તરત કહ્યું, હા, આ બધી મુસીબતનું મૂળ સુષ્મા દીદી જ છે. ભોળા ચહેરા પાછળ એટલો લોભ છુપાયેલો છે, અમને બધી ખબર છે. સુષ્મા શૂન્ય રહી ગઈ. તેને પોતાના ભાઈઓ તરફ જોયું. આશા હતી કે કોઈ તો સાથ આપશે, પણ રાજીવે ઠંડા સ્વરે કહ્યું, સુષ્મા, તારે અમારા ઘરમાં દખલ દેવાની જરૂર નથી. તું તારા ઘરે જા. અહીં શું કરવું છે તે અમે પોતે જોઈ લઈશું. સંજીવે પણ કહ્યું, હા, હવે તારું અહીં કોઈ કામ નથી. પિતાજી હવે નથી, અને માની દેખભાળ અમે કરી લઈશું. તું તારા ઘરે પાછી જતી રહે. સુષ્માની આંખો ભરાઈ આવી. તેને ગુસ્સા અને દર્દથી પોતાનો બેગ ઉઠાવ્યો, દરવાજા તરફ વધી અને ધીમા પણ મક્કમ સ્વરે બોલી, આજે હું જઈ રહી છું, અને હવે ક્યારેય આ ઘરમાં પાછી નહીં ફરું. ન કોઈ હિસ્સા માટે, ન કોઈ સંબંધની ભીખ માટે. દરવાજો જોરથી બંધ થયો. ઘરમાં ઘેરી નીરવ શાંતિ છવાઈ ગઈ. માલતી દેવીની નસોમાં લોહી ઉકળી ઉઠ્યું. તે ફાટી પડી. શરમ નથી આવતી તમને લોકોને? જે દીકરીએ ક્યારેય પોતાના અધિકારની વાત પણ નહોતી કરી, તેને આજે તમે લોકોએ અપમાનિત કરી દીધી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે હાથ જોડીને ભગવાનને બોલી, હે પ્રભુ, આ કેવો સમય આવી ગયો. જે ઘરમાં પ્રેમ અને ભક્તિ વસતા હતા, તે આજે પોતાના જ બાળકો પોતાની માને દુઃખ આપી રહ્યા છે. હે ઈશ્વર, હવે તું જ ન્યાય કર. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. હવે શું થશે એ આગળ જોવાનું રહેશે. દોસ્તો, વિડીયો લાઇક કરીને હજી સુધી દોસ્તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.
દોસ્તો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કહાનીનો તમને દોસ્તો મર્મ ખબર પડે. રાજીવ ચીડાઈને બોલ્યો, માં, આ હાઈ વોલ્ટેજ ડ્રામા ના કરો. અમે જાણીએ છીએ કે તમે હવે આ ઉંમરમાં વધારે દિમાગ ચલાવવા લાગ્યા છો. જો આ ઘરમાં રહેવું હોય તો ચૂપચાપ અને સભ્યતાથી રહો, નહીં તો તમે પણ આ ઘર છોડીને જઈ શકો છો. બેટાઓ દ્વારા બોલાયેલા દરેક શબ્દ જાણે માની આત્માને ચીરી રહ્યો હતો. માલતીજી થાકીને પોતાના રૂમમાં આવીને બેસી ગઈ. પતિ હવે રહ્યા નથી. જ્યારે હતા ત્યારે એક ઢાલ હતા, એક ઇજ્જત હતી, એક ઓળખ હતી. દીકરીને એટલું સંભળાવી દીધું કે હવે તે પણ પાછી નહીં ફરે, અને બેટાઓને તો ક્યારેય તેમની જરૂર હતી જ નહીં. માલતીજી વિચારવા લાગી, હવે કોના માટે જીવવું, કેમ જીવવું? તેમની આખી રાત પડખા ફેરવતા વીતી. સવારના પહેલા કિરણે રૂમમાં દસ્તક દીધી. માલતીજીનું મન સંપૂર્ણપણે તૂટી ચૂક્યું હતું. તે પોતાના રૂમમાંથી બહાર આવી, ન કોઈને કંઈ કહ્યું, ન કોઈએ પૂછ્યું. ચૂપચાપ ઘરની બહાર નીકળી ગઈ અને તે રસ્તા પર ચાલી પડી જે નહેર તરફ જતો હતો. તે સડકની વચ્ચોવચ્ચ ચાલી રહી હતી. ચારે તરફ ગાડીઓના હોર્નની અવાજો હતી, પણ તેમને કંઈ સંભળાતું ન હતું. સામેથી તેજ રફતાર ટ્રક બેકાબૂ થઈને આવી રહ્યો હતો. ટક્કર બસ થોડી જ પળોના અંતરે હતી, પણ બરાબર તે જ ક્ષણે પાછળથી કોઈએ તેમને જોરથી પકડીને ખેંચી લીધા. બંને સડક કિનારે પડી ગયા. ધૂળ અને કાંકરાની વચ્ચે બંને ઈજાઓ થઈ. માલતીજીને વધારે ઈજા થઈ હતી. તેમના ઘૂંટણ અને કોણીમાંથી લોહી વહી રહ્યું હતું. ગાડીઓની અવાજોની વચ્ચે તે વ્યક્તિ જોરથી ચીસો પાડી, તમે ઠીક તો છો? આ શું કરવા જઈ રહ્યા હતા તમે? માલતીજીના કાનમાં એક ભારે અવાજ પડ્યો. તેમણે ધીમે ધીમે આંખો ખોલી અને સામે એક આધેડ ઉંમરના વ્યક્તિને જોયા. તેમની ઉંમર પણ માલતીજી જેટલી જ હશે. ચહેરા પર ચિંતા હતી, આંખોમાં કરુણા. તે બોલ્યા, હું પાસેની દુકાનમાંથી સામાન લેવા આવ્યો હતો. અચાનક તમને સડક પર આ રીતે જોયા. આટલો મોટો ટ્રક દેખાયો નહીં તમને? માલતીજીની આંખો ભીની હતી. તે ધીમેથી બોલી, તમે મને કેમ બચાવ્યા? મારે જીવવું નથી. તેમની અવાજમાં એટલું દર્દ હતું કે સામે ઊભેલા વ્યક્તિ, જેનું નામ રામપ્રસાદ હતું, એક પળ માટે સદબત રહી ગયા. તેમણે માલતીજીને સહારો આપીને ઊભા કર્યા અને કહ્યું, આવી વાતો ન કરો. વિચાર્યા વિના આવું પગલું ભરવું ઠીક નથી. તમે બહુ પરેશાન લાગો છો અને તમને ઈજાઓ પણ થઈ છે. ચાલો પહેલાં ક્લિનિક જઈએ. પાસેના ક્લિનિકમાં રામપ્રસાદ અને માલતીજીની ઈજાઓ પર મલમ લગાવીને પાટા બાંધવામાં આવ્યા. પછી રામપ્રસાદે કહ્યું, ચાલો હું તમને તમારા ઘરે મૂકી દઉં. પણ માલતીજીએ માથું હલાવ્યું. ધીમે ધીમે બોલી, નહીં, મારે ત્યાં પાછું નથી જવું. તેમની અવાજમાં એક તૂટન હતી, જાણે તેમના ભીતર બધું સમાપ્ત થઈ ચૂક્યું હોય. રામપ્રસાદ સમજી ગયા હતા કે જ્યારે કોઈ વ્યક્તિ આમ સડકો પર મોત શોધી રહ્યું હોય તો તેનો મતલબ છે કે તે બહુ એકલો છે, બિલકુલ એકલો. તેમણે ધીમેથી કહ્યું, ચાલો મારી સાથે. માનવતાના નાતે એક વ્યક્તિને સારો આપવો મારો ધર્મ છે. રામપ્રસાદે માલતીજીને સારો આપીને પોતાની ગાડી સુધી લાવ્યા અને તેમને પોતાના ઘરે લઈ ગયા. તેમનું ઘર સાફ સુથરું અને મોટું હતું. ત્યાં પહોંચતા જ તેમણે પોતાના નોકરને કહ્યું, ચા અને નાસ્તાની વ્યવસ્થા કરો. માલતીજી, જે ઘણા દિવસોથી દુઃખ અને તણાવમાં ડૂબેલી હતી, આટલી સહાનુભૂતિ પામીને ફૂટી પડ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને રડતા રડતા મન હળવું કરવા લાગ્યા. લો, ચા પીઓ. સામે બેઠેલા રામપ્રસાદે નરમાઈથી કહ્યું. ચાની પ્યાલી હાથમાં લઈને માલતીજી થોડીવાર ખામોશ રહ્યા, જાણે તે શાંતિ અને સ્નેહને પોતાના ભીતર સમાવી લેવા માંગતા હોય. પછી રામપ્રસાદે વિનમ્રતાથી પૂછ્યું, જો તમે ખોટું ન માનો તો જાણવા માંગીશ, તમે આવું જોખમી પગલું કેમ ભરવા જઈ રહ્યા હતા? માલતીજીની આંખો ફરીથી ભીની થઈ ગઈ. ધીમે ધીમે તેમણે પોતાની આંખી આપવીતી સંભળાવી. કેવી રીતે તેમના જ બેટાઓ અને વહુઓએ તેમને છેતર્યા, કેવી રીતે તેમને બેઇજ્જત કર્યા, કેવી રીતે તેઓ એક એક પૈસા માટે મોહતાજ થઈ ગયા. અને પછી બોલી, મને હવે જીવવાનો કોઈ ઉદ્દેશ્ય દેખાતો નથી. રામપ્રસાદે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, જુઓ માલતીજી, તમારી સાથે જે થયું તે બહુ ખોટું છે, પણ આ જિંદગી ભગવાનને આપેલો ઉપહાર છે. તેને સમાપ્ત કરવાનો અધિકાર આપણી પાસે નથી. તમે આ ઘરમાં આરામથી રહો. અહીં કોઈ તમને પરેશાન નહીં કરે અને કોઈ વસ્તુની કમી નહીં હોય. 3 દિવસ વીતી ગયા. માલતીજી રામપ્રસાદના ઘરમાં હતી. રામપ્રસાદ સવારે પોતાના કારોબાર માટે નીકળી જતા અને નોકરને સખત સૂચના આપીને જતા કે માલતીજીનું પૂરું ધ્યાન રાખવામાં આવે. આ 3 દિવસોમાં માલતીજી ઘણી હદ સુધી સંભાળી ચૂક્યા હતા. તે ઘરમાં નાના મોટા કામોમાં હાથ વેચવા લાગ્યા, જેથી તેમનું મન પણ લાગેલું રહે. પણ એક વાત તેમના મનને ખટકી રહી હતી, તે ક્યાં સુધી કોઈ બીજાના ઘરમાં રહેશે? રામપ્રસાદ સાથે તેમનો કોઈ સંબંધ પણ નહોતો. બીજી બાજુ રામપ્રસાદ પણ આ જ વિચારીને પરેશાન હતા. સમાજની આંગળી ઉઠાવવાનો ડર તેમને બેચેન કરી રહ્યો હતો.
સાંજે જ્યારે તે ઘરે પાછા ફર્યા તો તેમણે માલતીજી સાથે ખુલીને વાત કરવાનો નિશ્ચય કર્યો. તે વિનમ્રતાથી બોલ્યા, માલતીજી, આપણે હવે સારા મિત્રો બની ચૂક્યા છીએ. માનવતાના નાતે હું તમારી મદદ કરવા માંગુ છું, પણ સમાજની નજરો આપણને ખોટા સમજી શકે છે. હું એકલો છું. મારી પત્નીને ગુજરી ગયા ઘણા વર્ષો થઈ ગયા અને મારે કોઈ બાળકો પણ નથી. જો તમને ઠીક લાગે તો શું આપણે વિવાહના બંધનમાં બંધાઈને બાકીની જિંદગી એકબીજાનો સહારો બની શકીએ છીએ? આનાથી સમાજ પણ આપણા પર આંગળી નહીં ઉઠાવે અને આપણે બંને એકલતામાંથી પણ બહાર આવી શકીએ છીએ. જો મારી વાત ખોટી લાગે તો મને માફ કરી દેજો. માલતીજી સતબત રહી ગયા. રામપ્રસાદની સચ્ચાઈ અને માનવતાએ તેમના મનને સ્પર્શી લીધું. રૂમમાં લાંબો મૌન છવાઈ ગયો. ઘણીવાર પછી તેમણે ધીમેથી કહ્યું, મારા બેટાઓએ મને જ મોડ પર છોડી દીધો. ત્યાંથી તો હું મારી જીવનલીલા સમાપ્ત કરવા ચાલી હતી. હવે હું તે લોકોની પરવા નથી કરતી. તમારો પ્રસ્તાવ મને સ્વીકાર છે. પણ રામપ્રસાદજી બોલ્યા, કહો. માલતીજીએ કહ્યું, હું પહેલાં મારી દીકરી સુષ્મા સાથે વાત કરવા માંગુ છું. તેના પહેલાં હું કોઈ નિર્ણય લેવા નથી માંગતી. રામપ્રસાદે તરત મોબાઈલ ઉઠાવ્યો અને નંબર લગાવ્યો, જાણે ખુદ ભગવાન જ માલતીજીના જીવનમાં એક નવી શરૂઆત કરવાના હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ફોન લાગતા જ સુષ્માની અવાજ આવી, હા માં, તમે ક્યાં છો? હું ક્યારથી તમને શોધી રહી છું. તમે તો અમને બહુ ડરાવી લીધા. માલતીજીની આંખો ભરાઈ આવી, પણ તેમની અવાજ હવે પહેલાં જેવી તૂટેલી નહોતી. તેમાં એક શાંત દ્રઢતા હતી. હું ઠીક છું બેટી, અને આજે તારી સાથે બહુ જરૂરી વાત કરવાની છે. તેમણે પોતાનું સરનામું જણાવ્યું અને દીકરીને આવવા કહ્યું. થોડીવાર પછી જ્યારે સુષ્મા તે ઘરે પહોંચી તો દરવાજો રામપ્રસાદજીએ ખોલ્યો. સુષ્મા થોડી ચોંકી. તમે કોણ છો અને માં, તમે અહીં? રામપ્રસાદે હસીને કહ્યું, આવો બેટી, અંદર આવો. પછી ધીમે ધીમે તેમણે આખી વાત જણાવી. કેવી રીતે માલતીજીએ પોતાની જિંદગી ખતમ કરવાનો વિચાર કર્યો, કેવી રીતે તેમણે સમયસર તેમને બચાવ્યા અને પછી કેવી રીતે તેમને સન્માન અને સહારો અપાવ્યો. આ સાંભળીને સુષ્માની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે તેને ખબર પડી કે તેની માં એટલી તૂટી ગઈ હતી કે તેમણે જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લીધો હતો, તો તેનું દિલ કાંપી ઉઠ્યું. તેણે રામપ્રસાદ તરફ જોયું અને હાથ જોડીને બોલી, અંકલજી, તમે મારી માને માત્ર બચાવ્યા જ નહીં, પણ તેમને જીવવાની વજહ પણ આપી. હું તમારી બહુ આભારી છું. પછી તે પોતાની મા તરફ વળી અને બોલી, માં, તમે મારી સાથે ચાલો. હું તમને મારી સાથે લઈ જઈશ. મારા સાસરે કોઈ તમને દુઃખી નહીં આપે. માલતીજીએ સુષ્માનો હાથ થામી લીધો અને શાંત સ્વરે કહ્યું, સુષ્મા, મેં બહુ વિચારી લીધું છે. હું હવે અહીં જ રહીને મારી જિંદગીની નવી શરૂઆત કરવા માંગુ છું. રામજીએ મને સન્માન અને સહારો આપ્યો છે. અમે બંને વિવાહના બંધનમાં બંધાવા માગીએ છીએ. સુષ્મા પહેલાં તો હેરાન રહી ગઈ. તેની નજર પોતાની માના ચહેરા પર ટકી ગઈ. ત્યાં હવે કબજોરી નહીં પણ એક નવી રોશની હતી. પછી સુષ્મા હસી, માથું ઝુકાવ્યું અને બોલી, માં, જો તમારો નિર્ણય આ જ છે તો મને કોઈ વાંધો નથી. તમારી ખુશી જ મારી સૌથી મોટી દુઆ છે. 2 દિવસ પછી માલતીજી અને રામપ્રસાદે સાદગી સાથે કોર્ટ મેરેજ કરી લીધા. સુષ્મા તેમની સાથે હતી. તેની આંખોમાં પોતાની મા માટે ગર્વ અને સંતોષ હતો. કોર્ટની ઔપચારિકતા પૂરી થયા પછી રામપ્રસાદે માલતીજીનો હાથ થામ્યો અને બોલ્યા, હવે આ જિંદગી આપણા બંનેની છે. હું વાયદો કરું છું, તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. માલતીજી અને રામપ્રસાદ હવે પતિ પત્ની બની ચૂક્યા હતા. તેમનો સંબંધ પ્રેમ, સન્માન અને વિશ્વાસની દોરીથી જોડાયેલો હતો. રામપ્રસાદનું ઘર હવે માલતીજી માટે એક નવું, શાંત અને પવિત્ર આશિયાનો બની ચૂક્યું હતું. બંને સાથે હસી ખુશી રહેવા લાગ્યા. રામપ્રસાદનો સોનીનો કારોબાર બહુ સારો ચાલી રહ્યો હતો. ઘરમાં નોકર ચાકર હતા, એટલે કોઈ પરેશાની થતી નહોતી. માલતીજીએ હવે પોતાના પતિ સાથે કારોબારમાં પણ હાથ વહેંચવાનું શરૂ કર્યું. તેમને દુકાન પર બેસવું, ગ્રાહકો સાથે વાત કરવી અને નાની નાની જવાબદારીઓ નિભાવવી સારી લાગતી હતી. વર્ષો પછી તેમને બહાર નીકળવાનો અને કંઈક કરવાનો મોકો મળ્યો હતો. આ નવો અનુભવ તેમના મનને સંતોષ આપતો હતો. રામપ્રસાદ પાસે ધનની કોઈ કમી નહોતી, પણ તેમની અસલી દોલત તેમનું મોટું દિલ હતું. તે હંમેશા દાન અને સેવામાં વિશ્વાસ રાખતા અને દરેક સારા કામમાં આગળ વધીને હિસ્સો લેતા. માલતીજી હવે રામપ્રસાદજી સાથે દરેક પગલે હતા. તેમની હાજરીએ રામપ્રસાદજીની જિંદગીમાં એક નવો ઉજાસ ભરી દીધો હતો. વાતને 1 વર્ષ વીતી ચૂક્યું હતું, પણ તે આખા 1 વર્ષમાં માલતીજીના બેટા રાજીવ અને સંજીવ કે તેમની વહુઓ રીના અને સારિકા ક્યારેય પણ પોતાની માંથી માફી માંગવા કે હાલ પૂછવા નહોતા આવ્યા. જે પૈસા તેમણે ધોખાથી હડપ્યા હતા, તેમને એસો આરામ અને સટ્ટાબાજીમાં ઉડાવી દીધા. દુકાનની હાલત પહેલાંથી જ નબળી હતી. હવે તે ગીરવી રાખી દેવામાં આવી હતી. ઘરમાં પૈસાની ભારે કમી હતી. રાજીવ અને સંજીવ દિવસ રાત આપસમાં ઝઘડતા અને રીના સારિકા એકબીજા પર દોષારોપણ કરતી.
ઘરમાં હવે પ્રેમ નહીં, બસ તણાવ અને કડવાશ રહી ગઈ હતી. બીજી બાજુ એક દિવસ શહેરના સૌથી મોટા મંદિરમાં કાનાજીની મૂર્તિ સ્થાપનાનો ભવ્ય કાર્યક્રમ હતો. રામપ્રસાદજી, જે હંમેશા ધાર્મિક કાર્યોમાં વધી ચડીને હિસ્સો લેતા હતા, પોતાની પત્ની માલતીજી સાથે ત્યાં પહોંચ્યા. તેમણે શ્રદ્ધાથી કાન્હાજીને એક સુંદર સુવર્ણ મુગટ અર્પણ કર્યો. મંદિરમાં હાજર દરેક વ્યક્તિ તેમની ભક્તિ અને ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા. રામપ્રસાદે હસીને કહ્યું, માલતી, તું તો બહુ મધુર ભજન ગાય છે. આજે કાન્હાજી માટે એક ભજન સંભળાવ. માલતીજીને પહેલાં થોડો સંકોચ થયો. વર્ષો પછી આટલા લોકોની સામે ગાવા જઈ રહ્યા હતા, પણ રામપ્રસાદજીની પ્રેરણા અને ભગવાન પ્રત્યેના પ્રેમે તેમને હિંમત આપી. તેમણે જેવો ભજન શરૂ કર્યો, આખું મંદિર શાંત થઈ ગયું. તેમની મીઠી અવાજ અને ભાવપૂર્ણ ભક્તિએ દરેકના દિલને સ્પર્શી લીધું. ભજન સમાપ્ત થતાં જ તાળીઓના ગુંજથી મંદિર ભરાઈ ગયું. દરેક કોઈ તેમની તારીફ કરી રહ્યું હતું. ઘરે પાછા ફરતી વખતે રામપ્રસાદે ગર્વથી કહ્યું, માલતી, તે તો કમાલ કરી દીધો. તારી અવાજમાં ખરેખર ભગવાન વસે છે. બીજા દિવસે સ્થાનિક અખબારમાં મંદિરના સમારોહની ખબર છપાઈ. પહેલા પાના પર રામપ્રસાદ અને માલતીજીની તસવીર હતી, જેમાં તે કાન્હાજીને સુવર્ણ મુકુટ અર્પણ કરી રહ્યા હતા. ખબરમાં માલતીજીના મધુર ભજનનો પણ ઉલ્લેખ હતો. સવારનો સમય હતો. રાજીવ પોતાની ચા લઈને બાલ્કનીમાં બેઠો હતો. રીના અખબાર લઈને તેની પાસે આવી. અખબાર પલટાવતા જ્યારે તે ત્રીજા પાના પર પહોંચી તો તેના હાથ થંભી ગયા. આંખો ફાટી ગઈ. અરે, આ શું? તસવીરમાં માલતી દેવી હતી, સજી ધજી, માથે સિંદૂર અને પાસે ઊભેલા હતા એક સન્માનિત પુરુષ, રામપ્રસાદજી. હેડલાઇન હતી, શહેરના પ્રતિષ્ઠિત વેપારી શ્રી રામપ્રસાદ અને તેમની પત્નીએ શ્રી કૃષ્ણ મંદિરમાં અર્પણ કર્યા સુવર્ણ મુકુટ. રીના ગભરાઈ. જો જો રાજીવ, આ તારી માં જ છે ને? રાજીવે અખબાર જોયું. આંખો તસવીર પર ટકી ગઈ. માં? પણ આ માણસ કોણ છે? રીના બોલી, કદાચ તેમણે ફરીથી લગ્ન કરી લીધા છે. અને જો, આ તો શહેરનો બહુ મોટો અમીર માણસ છે. એક પળ માટે બંને ચૂપ થઈ ગયા. ઘરના વાતાવરણમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ. પછી રીનાએ ધીમા સ્વરે કહ્યું, રાજીવ, આપણે માં પાસે ચાલવું જોઈએ. જો આપણી હાલત પણ બહુ ખરાબ છે, દુકાન બંધ છે, કર્જ વધી ગયો છે, કદાચ માં આપણી મદદ કરી દે. રાજીવ બોલ્યા, હા, આખરે તે આપણી માં જ તો છે. હું જાણું છું, બાળકો માટે તેમનું દિલ મોમ જેવું છે. આપણે જોશે તો પીગળી જશે. રીનાએ સંદેશથી કહ્યું. પણ સારિકા અને સંજીવને કંઈ ખબર ન પડવી જોઈએ, નહીંતર તે પણ સાથે ચાલી પડશે. રાજીવે માથું હલાવ્યું. અરે નહીં, તેમને ખબર પણ નહીં હોય. અમે ચૂપચાપ જઈશું. બસ માં ક્યાં રહે છે તે શોધવાનું છે. બીજી બાજુ સંજીવ લેપટોપ પર નોકરી માટે અરજી ભરી રહ્યો હતો. ત્યારે જ તેનો મિત્ર રોહિતનો ફોન આવ્યો. એટલે સાંભળ, તારી માનો ફોટો જોયો આજે અખબારમાં? સંજીવ ચોંકી ગયો. શું બકવાસ કરી રહ્યો છે? રોહિત બોલ્યો, બકવાસ નહીં, સાચી વાત છે. તારી માએ ફેશન જ્વેલર્સના માલિક શ્રી રામપ્રસાદ સાથે લગ્ન કરી દીધા છે. મંદિરમાં સોનાનો મુગટ ચડાવ્યો અને આખી ખબર ફોટો સાથે છપાઈ છે. સંજીવે તરત લેપટોપ ખોલ્યું, ન્યૂઝ સાઇટ પર ગયો અને ખબર જોઈ. તસવીર ખોલીને ઝૂમ કરી. તેની આંખો ફાટી ગઈ. અરે, આ તો ખરેખર માં જ છે. તે તસવીરને જોતો રહી ગયો. આંખોમાં હવે હેરાની નહીં, પણ લાલચની ચમક હતી. તેને જોરથી અવાજ દીધી, સારિકા, જો માજીએ કોઈ અમીર માણસ સાથે લગ્ન કરી લીધા છે. આ રામપ્રસાદ કોઈ નાનો મોટો માણસ નથી, બહુ મોટો સોની છે. આનો જ્વેલરીનો શોરૂમ છે. આપણે માં પાસે જવું જોઈએ. કદાચ તે હવે આપણી મદદ કરી દે. સારિકાએ તસવીર જોઈ. આંખો ફાટી ગઈ. હા, ચાલ, હવે સમય આપણી પાસે પણ પલટી શકે છે. બીજા દિવસે રાજીવ અને રીનાએ છુપાઈને રામપ્રસાદનું સરનામું શોધી લીધું અને તેમના ઘરે પહોંચી ગયા. રીનાએ પોતાની બનાવટી મુસ્કાન લગાવી અને દરવાજા પર દસ્તક દીધી. દરવાજો ખુદ રામપ્રસાદે ખોલ્યો. તેમની નજરો રાજીવ અને રીના પર ટકેલી હતી. ચહેરા પર ગંભીરતા હતી. તેમણે પૂછ્યું, તમે લોકો કોણ છો? તે જાણતા હતા કે આ જ તે લોકો છે જેમણે માલતીજી સાથે દગો કર્યો હતો. રાજીવ અચકાતા બોલ્યો, હું માલતીજીનો દીકરો છું અને આ મારી પત્ની. માને મળવા આવ્યા છીએ, રામપ્રસાદે કહી ન કહ્યું. બસ હાથના ઇશારાથી તેમને અંદર બોલાવી લીધા. જેવા રાજીવ અને રીના અંદર આવ્યા, તેમની આંખો અંજાઈ ગઈ. ઘર સાદું હતું, પણ તેમાં સમૃદ્ધિની સુગંધ હતી. સાફ સુથરું વાતાવરણ, સુંદર ફર્નિચર અને દરેક ખૂણામાં શાંતિ અને ભક્તિનો અહેસાસ. રીનાએ ધીમેથી રાજીવની બાહ દબાવી. જો, માજીની તો કિસ્મત જ પલટી ગઈ. રાજીવની આંખોમાં લાલચ દેખાવા લાગ્યું, પણ તે કંઈ બોલી શકે તેના પહેલાં જ હોલમાં બેઠેલા સંજીવ અને સારિકાને જોઈને તેના પગ થંભી ગયા. તમે લોકો અહીં? રાજીવે ભમર ચડાવી. સારિકાએ કટાક્ષથી કહ્યું, કેમ? શું વિચાર્યું હતું? અમને ખબર નહીં પડે? અખબાર તો બધાના ઘરે આવે છે ભાઈ. સંજીવે હસીને કહ્યું, અમને મોટી મુશ્કેલીથી માનું સરનામું મળ્યું. એકવાર તેમને ખોઈ ચૂક્યા છીએ, હવે ફરીથી નથી ખોવા માંગતા.
તેની અવાજમાં મીઠાશ હતી, પણ નજરો રામપ્રસાદના ઘરની શાન પર ટકેલી હતી. ત્યારે જ માલતીજી હોલમાં આવ્યા. તેમના ચહેરા પર તેજ હતું, એક એવી ચમક જે ભીતરની શાંતિ અને આત્મવિશ્વાસથી ઝળકી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે હવે પહેલાં જેવી તૂટેલી ન હતી, પણ ગરિમા અને ભક્તિથી ભરેલી હતી. રાજીવ, રીના, સંજીવ અને સારિકા એક પળ માટે સદબદ્ધ રહી ગયા. રીના બબડી, માં, માજી તે પોતાની માને આ નવા રૂપમાં ઓળખી જ નહોતા શકતા. ચાર તેમની પાસે દોડ્યા. રાજીવે તેમના ચરણ સ્પર્શ કર્યા અને બનાવટી આંસુઓ સાથે બોલ્યો, માં, અમે તમને ક્યાં ક્યાં નથી શોધ્યા. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારી સાથે આવો વ્યવહાર કરીને અમે પાપ કર્યું. અમને માફ કરી દો. સંજીવ અને સારિકા પણ તેમના પગમાં પડી ગયા. સારિકા રડતા રડતા બોલી, માં, તમે ભલે અમને 100 જૂતા મારો, પણ અમારી સાથે ચાલો. તમારા વિના તે ઘર નથી લાગતું. રીનાએ પણ શીશકતા કહ્યું, માજી, અમે જે કર્યું તે બહુ ખોટું હતું, પણ હવે અમે બદલવા માંગીએ છીએ. બસ એક મોકો આપી દો. માલતીજીની આંખો ભરાઈ આવી. પોતાના બેટાઓ અને વહુઓને આ રીતે પોતાના પગમાં પડતા જોઈને તેમના દિલમાં મમતાનો સાગર ઉમટી આવ્યો. એક પળ માટે તેમને તે દિવસ યાદ આવ્યો જ્યારે આ બાળકો તેમના આંચલમાં રમતા હતા, પણ ત્યારે જ તેમના માથા પર હળવા બળ પડ્યા. યાદ આવી રામપ્રસાદજીની તે વાત, માલતી, તારા ધોખેબાજ બેટાઓને ભલે માફ કરી દેજે, પણ ફરીથી તેમના પર વિશ્વાસ ન કરતી. માલતીજીએ મનોમન પોતાને સમજાવ્યા. માલતી ભાવનાઓમાં ન વહેજે. અને જેમ ચલચિત્રની જેમ તેમની સામે જૂના દિવસો ફરવા લાગ્યા. તે દિવસ જ્યારે બેટાઓને ધોખાથી તેમના અને મનોહરજીના ખાતામાંથી બધા પૈસા કાઢી લીધા હતા. તે પળ જ્યારે તેમને એક એક પૈસા માટે મોહતાજ થવું પડ્યું હતું. તે દ્રશ્ય જ્યારે સુષ્માને અપમાનિત કરીને ઘરથી કાઢી મૂકવામાં આવી હતી, અને તે ક્ષણ જ્યારે તે આહત થઈને નહેર તરફ ચાલી ગઈ હતી. માલતીજીએ પોતાની જિંદગી ખતમ કરવાના ઈરાદાથી આંસુ રોકી લીધા. તેમની આંખો સૂકી હતી, પણ અવાજ હવે દ્રઢ અને શાંત હતો. તે બોલી, જુઓ બાળકો, તમે મને મળવા આવ્યા એ સારું લાગ્યું, પણ હવે હું તમારી માતાના રૂપમાં નહીં, પણ શ્રી રામપ્રસાદજીની પત્નીના રૂપમાં અહીં ઊભી છું. તમારી એ માં તો તે જ દિવસે મરી ગઈ હતી, જે દિવસે તમે તેનું સન્માન તોડી નાખ્યું, તેની દોલત છીનવી લીધી અને તેને એટલી એકલી કરી લીધી કે તે મરવા માંગતી હતી. જો તે દિવસે રામજીએ મને બચાવી ન હોત તો હું આજે તમારી સામે ન હોત. મારી જિંદગી હવે ભગવાનની દેન છે, અને આ જીવન પર હવે માત્ર મારા પતિનો હક છે. તમારી માં અહીં રહેતી નથી, તે તો બહુ પહેલાં મરી ચૂકી છે. હવે તમે જઈ શકો છો. એટલું કહીને માલતીજીએ દરવાજા તરફ ઇશારો કર્યો. રાજીવ, સંજીવ, રીના અને સારિકા શૂન્ય રહી ગયા. તેમને આશા હતી કે તેમની માતા મમતામાં વહી જઈને તેમને માફ કરી દેશે, પણ આ રૂપ તેમના માટે અજાણ્યું હતું. રાજીવે છેલ્લી કોશિશ કરી, માં, અમને ખરેખર પસ્તાવો છે. અમને બસ એક મોકો. પણ માલતીજીએ હાથ ઊંચો કરીને તેને રોકી દીધો. બેટા, હું તારી રગે રગથી વાકેફ છું. આજે પણ તારી આંખોમાં એ જ લાલચ જોઈ રહી છું જે તે દિવસે હતો જ્યારે તમે મને ધોખો આપ્યો હતો. અત્યાર સુધી ચૂપ ઊભેલા રામપ્રસાદ આગળ આવ્યા અને બોલ્યા, તમે લોકોએ બધું સાંભળી લીધું. આ મારી પત્નીનો નિર્ણય છે. હવે કૃપા કરીને ચાલ્યા જાઓ. ચારેય મન મસોસીને દરવાજા તરફ વધ્યા. વારંવાર પાછળ ફરીને માલતીજીને જોતા રહ્યા. કદાચ તેમના દિલમાં ફરી મમતા જાગી ઉઠે, પણ માલતીજીએ નજરો ફેરવી લીધી. જેમ દરવાજો બંધ થયો, માલતીજીની આંખોમાંથી 2 ટીપા આંસુ ઢળક્યા. રામપ્રસાદે તેમનો હાથ થામ્યો અને કોમળ સ્વરમાં કહ્યું, માલતી, તમે બિલકુલ સાચું કર્યું. જેમના દિલમાં તમારા માટે સન્માન નથી, તે તમારા પ્રેમના હકદાર પણ નથી. પછી તેમણે આકાશ તરફ જોયું અને બોલ્યા, હે પ્રભુ, આજે ન્યાય થયો છે. જેને તમે જીવન પાછું આપ્યું હતું, તે હવે સન્માનની સાથે જીવી રહી છે. તો મિત્રો, માલતીજીનો આ નિર્ણય શું તમને યોગ્ય લાગ્યો? જો હા, તો તમારો અભિપ્રાય જરૂર જણાવજો. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં તમારું ગામનું નામ, શહેરનું નામ તો અમને જણાવવું જ પડશે દોસ્તો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.